ઈ ફાર્મસી એપના વિરોધમાં દાહોદ જિલ્લાના ઝાલોદમાં પણ કેમિસ્ટો હડતાલ પર ઉતર્યા. આ તારીખ 20/5/2026 બુધવારના રોજ સવારે 11:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ નગરમાં ઓનલાઈન દવાઓના વેચાણ અને ઈ ફાર્મસી પ્લેટફોર્મના વધતા જતા પ્રભાવને સામે કેમિસ્ટોએ વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કેમિસ્ટ એસોસિએશન સહિત વિવિધ કેમિસ્ટ સંગઠનોના આહવાન પર ઝાલોદ શહેરની મોટાભાગની મેડિકલ દુકાનો બંધ રાખવામાં આવી હતી. ઝાલોદ શહેરમાં આવેલી અંદાજે 22થી વધુ મેડિકલ દુકાનો પૈકી મોટાભાગની દુકાનો સંપૂર્ણ રીતે બંધ રહી હતી. કેમિસ્ટ સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન દવાઓના વેચાણથી નાના અને મધ્યમ દવા વેપારીઓના ધંધા પર અસર પડી રહી છે. સાથે જ પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓની ઉપલબ્ધતા, નકલી દવાઓનું જોખમ તેમજ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થવાની શક્યતાઓ પણ વધી રહી હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું. આ ઉપરાંત પ્રાંત અધિકારી કચેરી અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્રો પાઠવી અને સરકાર સુધી રજૂઆત પહોંચાડવા માંગ કરવામાં આવી હતી. કેમિસ્ટોએ ઓનલાઈન દવાઓના વેચાણ પર કડક નિયંત્રણ લાવવા તેમજ પરંપરાગત મેડિકલ સ્ટોરનું રક્ષણ મળે તે નીતિ બનાવવાની માંગ કરવામાં આવી હતી. કેમિસ્ટ એસોસિએશન દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શનની યોગ્ય ચકાસણી વગર દવાઓ વેચાતા એન્ટીબાયોટિક અને નશાકારક દવાઓનો દુરુપયોગ વધી રહ્યો છે. તેમજ AI દ્વારા બનાવવામાં આવતી નકલી પ્રિસ્ક્રિપ્શનના જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કલેક્ટરના આદેશ મુજબ સામાન્ય જનતાએ ઇમરજન્સી દવાઓ મળી રહે તે માટે આજે ઝાલોદ નગરમાં વડ બજાર ખાતે આવેલી બાલાજી મેડિકલ અને બિરસા મુંડા સર્કલ સામે આવેલી ગુજરાત મેડિકલ દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી, જ્યારે બાકીના તમામ મેડિકલ દુકાનો બંધ રાખવામાં આવી હતી. મેડિકલ દુકાનો બંધ રહેવાના કારણે વૃદ્ધો, દર્દીઓ અને ઇમરજન્સી સારવાર લેતા લોકોને દવા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ઇમરજન્સી સેવા માટે ખુલ્લી રાખવામાં આવેલી દુકાનો પર લોકોની અવરજવર જોવા મળી હતી. આજ રોજ તારીખ 20/5/26ના રોજ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આદેશ મુજબ અમે ગુજરાત રાજ્યના 35,000 કેમિસ્ટોએ ટોટલી બંધ રાખવાનું નક્કી રાખેલ છે. અને આ આદેશમાં એવું છે કે જે ઓનલાઈન ખરીદી દવાના જે વેપારીઓ છે એ કેવું ગ્રાહકોને ખોટી રીતે 25%, 30%, 35% કે એટલું કમિશન અમને ઓલરેડી મળતું નથી. જેમ છતાં આ લોકો ડુપ્લિકેટ દવા ગમે તે રીતે પધરાવી દઈ અને ગ્રાહકોને ખોટી છેતરપિંડી કરી અને ગ્રાહકોને વિશ્વાસમાં લે છે. તેથી એના વિરોધમાં અમે આવેદનપત્ર આપેલું છે. કલેક્ટર સાહેબના આદેશ મુજબ અમે ઝાલોદની 2 દુકાનો ખુલ્લી રાખેલ છે અને બાકીની 22 દુકાનો ટોટલી રીતે બંધ રાખેલ છે. અને બીજું કે જે ગ્રાહકો દવાઓ ઓનલાઈન ખરીદે છે એમાં વિશ્વાસપાત્ર દવાઓ હોતી નથી. ઘણીવાર ડુપ્લિકેટ કોપીના ભાગ જે ગ્રાહકને ખબર પડતી નથી, પણ એમાં ઘણીવાર ગંભીર આરોગ્ય સાથે ચેડા થાય છે. એના વિરોધમાં અમે આવેદનપત્ર આપેલ છે, જે સરકારશ્રીને પહોંચાડવી નથી.